દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં યમરાજ બનીને ડમ્પર બેફામ બની રહ્યા છે અને નિર્દોષ પરિવારનો માળો વિખેરાઈ રહ્યો છે। ભાવનગરમાંથી જે ઘટના સામે આવી છે તેના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં એક દંપતી એક્ટિવા પર જઈ રહ્યું હતું ત્યારે યમરાજ બનીને એક ડમ્પર ત્રાટકે છે, જેમાં એક્ટિવા પર બેસેલા મહિલા હતા તેમના માથાના ભાગે ડમ્પર ચડી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। વડતેજ પોલીસ સ્ટેશન નજીક થોડા સમય પહેલાં આ પ્રકારે ગંભીર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું। બેફામ ગતિએ જે ડમ્પર ચાલકો વાહન હંકારતા હોય છે ને લોકોને જીવની પણ પરવા નથી કરતા તેવી સ્થિતિ નિર્માણ થાય છે અને આવું જ કંઈક શહેરના વડવા વિસ્તારમાં થયું, જેમાં સિહોર તાલુકામાં માતાજીના મળે દર્શન કરીને આ દંપતી છે તે પરત ફરી રહ્યું હતું। આ દરમિયાન પાછળથી એક યમરાજ બનીને ડમ્પર ત્રાટકે છે। એક્ટિવા ચાલક છે જે કિરીટ પરમાર, તેઓને સ્ટેરિંગ પરથી થોડું કાબુ ગુમાવતા એના જે પત્ની હતા ભાવિશાબેન મકવાણા, તેઓ જમીન પર પડ્યા હતા અને પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેમનું માથું ચગદી નાખ્યું। આ ઘટનામાં ભાવિશાબેનનું ઘટના સ્થળે જ કરુણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયાની પણ વિગત સામે આવી રહી છે। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને હવે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। પરંતુ અહીંયા સવાલ એ ઉઠી રહ્યા છે કે આ ડમ્પર ચાલક કોણ હતા, કોનું આ ડમ્પર હતું અને જે બેફામપણે ડમ્પર શહેરમાં ફરી રહ્યા છે ત્યારે પોલીસ કેમ તેમની સ્પીડ સામે લગામ નથી કસતી, કેમ આ ડમ્પર ચાલકોને કાયદાનો ડર નથી જોવા મળતો ને આવી રીતે નિર્દોષ લોકોને તેઓ ભોગ બનાવી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। આ ઘટનામાં ભાવિશાબેનના મૃત્યુ બાદ મકવાણા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ મામલે હવે આ પ્રકારના ડમ્પર ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ હાલ પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। જોવાનું રહ્યું કે આ મામલામાં આગામી દિવસોમાં શું નવા ખુલાસા થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો, આવા અહેવાલ તમને દર્શાવતા રહીશું, એટલે આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।